નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અચનજીવ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. આઠમા પગાર પંચ અંગે કેટલાક મોટા સમાચાર સામે આવી રહ્યા છે, એના વિશેની સંપૂર્ણ ચર્ચા પોઈન્ટ વાઇઝ આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છે. કયા મહિનાથી કેન્દ્રીય અને રાજ્યના જે કર્મચારીઓ છે એમનો પગાર વધશે એના વિશે ચર્ચા કરીશું. તમારો મિનિમમ બેઝિક પગાર ₹45,000 સુધી થઈ શકે છે, એના વિશેની ચર્ચા પણ આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો, આઠમા પગાર પંચ અંગે મોટા સમાચાર. આ મહિનાથી પગાર વધશે. દરેક કર્મચારીનો મિનિમમ બેઝિક પગાર ₹45,000. તો સૌપ્રથમ તમે આ જોઈ શકો છો, 8th પે કમિશન કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર. આ મહિનાથી વધી શકે છે પગાર. સરકાર કરવા જઈ રહી છે મોટી જાહેરાત. 8th પે કમિશન અપડેટ. આઠમા પગાર પંચને લઈને કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે એક મહત્વનું અપડેટ આવ્યું છે. ઓક્ટોબર 2025માં ભારત સરકાર દ્વારા ટર્મ્સ ઓફ રેફરન્સને મંજૂરી આપ્યા બાદથી આ પગાર પંચ લગભગ 8 મહિનાથી કામ કરી રહ્યો છે. તો જે પહેલી અપડેટ છે તમે અહીંયા જોઈ શકો છો, 8th પે કમિશન અપડેટ. આઠમા પગાર પંચને લઈને કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે એક મહત્વનું અપડેટ આવી છે. ઓક્ટોબર 2025માં ભારત સરકાર દ્વારા ટર્મ્સ ઓફ રેફરન્સ મંજૂરી આપ્યા બાદથી લગભગ આઠમું પગાર પંચ જે છે એ 8 મહિનાથી કામ કરી રહ્યો છે. હવે આ અંગે હલચલ વધી ગઈ છે. આ વચ્ચે હવે કર્મચારીઓના મોંઘવારી ભથ્થાને લઈને નવું અપડેટ આવ્યું છે. આ નિર્ણયથી લગભગ દેશના 55 લાખ કર્મચારીઓ અને 69 લાખ પેન્શનરોને મોટી રાહત મળી શકે છે. તો ચાલો જાણીએ ડીએ અને આઠમા પગાર પંચ અંગે લેટેસ્ટ અપડેટ શું છે. સપ્ટેમ્બરમાં થઈ શકે છે મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત. કેન્દ્ર સરકાર વર્ષમાં 2 વખત પોતાના કર્મચારીઓના મોંઘવારી ભથ્થા અને પેન્શનરોની મોંઘવારી રાહત ડીઆરમાં વધારો કરે છે. તાજેતરમાં જાન્યુઆરી 2026 થી અમલમાં આવનાર ડીએની અંદર 2% વધારો કરવામાં આવ્યો છે, જેથી કુલ ડીએ જે છે એ 60% થઈ ગઈ છે. આની સત્તાવાર જાહેરાત 18 એપ્રિલ 2026ના રોજ કરવામાં આવી હતી. નવું જે છે એ ઓલ ઇન્ડિયા એનપીએસ એમ્પ્લોઈઝ ફેડરેશન અધ્યક્ષ મનજીત પટેલના જણાવ્યા અનુસાર વર્ષના બીજા અર્ધવાર્ષિક જુલાઈથી ડિસેમ્બર માટે ડીએની જાહેરાત સામાન્ય રીતે સપ્ટેમ્બરમાં કરવામાં આવે છે. જોકે કેટલાક વર્ષોમાં તેની જાહેરાત સરકાર દ્વારા ઓક્ટોબરમાં પણ કરવામાં આવી છે. પછી આગળ તમે જોઈ શકો છો, ડીએ કેવી રીતે નક્કી થાય છે. સરકારની ડીએ નક્કી કરવા માટે ઓછામાં ઓછા 2-3 મહિનાના આંકડાની જરૂર પડે છે. માત્ર જુલાઈના ડેટાના આધારે જુલાઈ ડિસેમ્બર સુધીનો ડીએ નક્કી કરી શકાતો નથી. ડીએની ગણતરી શ્રમ બ્યુરો દ્વારા જાહેર કરવામાં આવતા ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સ ના આંકડા પર આધારિત હોય છે. એપ્રિલ 2026 નો AICPI-IW આંકડો 0.8 વધીને 149.9 પાર પહોંચ્યો હતો. હવે જુલાઈ 2026 થી લાગુ થનાર ડીએ પર મુખ્યત્વે મે અને જૂન 2026 ના આંકડા પર નિર્ભર હશે. આગળ તમે જોઈ શકો છો, મેમોરેન્ડમ પાસે જમા કરવાની છેલ્લી તારીખ આઠમા પગાર પંચ પાસે અંતિમ 5 જૂન 2026 હતી, જે હવે પૂરી થઈ ગઈ છે. પગાર પંચે વિવિધ વર્ગના સરકારી કર્મચારીઓ અને પેન્શનરો પગાર બધા માળખા અંગેની સૂચનાઓ મેળવવા માટેની સત્તાવાર વેબસાઇટ પર મોમેરેન્ડમ સબમિશન વિન્ડો શરૂ કરી હતી. કર્મચારી યુનિયનને જે છે એ આ પ્રકારની માંગણી હતી કે એમને જે છે એ બેઝિક પગાર અને ફિટ એન્ડ ફેક્ટર જે છે એ રીતે આપવામાં આવે કે જે એમના બેઝિક પગાર છે એની અંદર સારો એવો વધારો કરવામાં આવે. પેન્શનને લઈને સૂચનાઓ. જૂની પેન્શન યોજના જે છે એ ફરીથી શરૂ કરવામાં આવે. મોંઘવારી ભથ્થાની અંદર વધારો કરવામાં આવે. આ ઉપરાંત એચઆરએ, રિસ્ક પે, બોનસ, લીવ બેનિફિટ વગેરેની અંદર જે છે એ સુધારાની માંગણી કર્મચારી દ્વારા કરવામાં આવી રહી છે. 15 જૂને મેમોરેન્ડમ જમા કરવાની પ્રક્રિયા પૂરી થતા પગાર પંચે હિતધારકો સાથેની ચર્ચાનો એક મહત્વપૂર્ણ તબક્કો પૂરો કરી દીધો છે. હવે પગાર પંચ કર્મચારીઓ, પેન્શનરો અને ન્યાયિક અધિકારીઓ પાસેથી મળેલી સૂચનાઓનો વિગતવાર અભ્યાસ કરશે અને બાકીની ચર્ચાઓ જે છે એ ઝડપથી પૂરી કરશે. આગામી દિવસોની અંદર જે છે એ તમામ રાજ્યોને જે છે એ પ્રવાસ કરવામાં આવશે અને એમના કર્મચારીઓ જોડેથી જે છે એ રિવ્યુ મેળવવામાં આવશે. લખનઉ, ભુવનેશ્વર, કોલકાતા આ તમે જોઈ શકો છો. આ તારીખે જે છે એ આઠમું પગાર પંચ આ રાજ્યોની જે છે એ આ રાજ્યનો પ્રવાસ કરનારો છે. તો જે પ્રમાણે અપડેટ મળી રહી છે એ પ્રમાણે અત્યારના તબક્કે અત્યારે તમને જે છે એ ડીએ ની અંદર જે છે એ વધારો જોવા મળશે અને ડીએ પૂરું થઈ જાય પછી 2027 થી તમને જે છે એ પગાર વધારો લાગુ પડી જાય તેવા પૂરેપૂરા ચાન્સીસ છે. તો મિત્રો આ હતો આજનો વિડીયો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.